શંકરાચાર્ય ભગવાન જ્યારે અવતરિત થયા તો એ અવતરિત થયા પછી ધર્મના રક્ષણ માટે એમણે અખાડાઓ બનાવ્યા. આમ આપણે કહીએ કે આ સમાજના અંદર સુવ્યવસ્થિતતા લાવવા માટે ઋષિમુનિઓએ લગ્ન પરંપરાને લાવી, જેથી કરીને કોઈ પણ સમાજનો વિખવાદ ન રહે અને સ્વચ્છંદતા સમાજના અંદર ન આવે. બહુ જરૂરી છે. એટલે એક વિવાહ પરંપરા લાવી, જેથી કરીને પરિવાર બન્યા, સમાજ બન્યો અને દેશ બન્યો, રાષ્ટ્ર બન્યું, અને આ બધાની પૃષ્ઠભૂમિને ધર્મ રાખવામાં આવ્યું. એવી જ રીતના શું થયું હતું કે સંન્યાસ પરંપરા અથવા તો ભગવત ભક્તિમાં જેને જીવન આપી દીધું એવા બધા સંન્યાસીઓ કહી શકીએ અથવા તો એવા ભક્તો કહી શકીએ, તો એમને એકત્રિત કરીને અખાડા બનાવ્યા. એમાં 10 નામ આપ્યા પરિવાર તરીકે ઓળખાણ માટે: ગિરિપુરી, ભારતી, વન આશ્રમ, પર્વત, સાગર, આવી રીતના. અને એમને લક્ષ્ય આપ્યું કે ધર્મના સંરક્ષણની જવાબદારી તમારી છે. તો મઠ પરંપરા અને અખાડા પરંપરા. મઠ પરંપરાનું કાર્ય છે કે ધર્મની પ્રચાર પ્રસાર કરવી, અને આ જે અખાડાઓના સંન્યાસી છે એમને સુરક્ષા અથવા તો એમને બધું કંઈ પણ તકલીફ પડે આ ધર્મના રક્ષામાં, એને પૂરું પાડવું, એ તકલીફને કંઈ ન પડે એના માટે. અને જે અખાડાઓ છે એના સંન્યાસીને કર્મ આપ્યું શસ્ત્ર પણ અને શાસ્ત્ર પણ. શાસ્ત્ર એટલે જ્યારે શાંતિકાળ ભોગવવાનો હોય ત્યારે શાસ્ત્રનું અધ્યયન કરીને ભગવત ભક્તિ કરવાની, પણ જ્યારે ધર્મ ઉપર કોઈ સંકટ આવે તો એ શાસ્ત્ર સાથે રાખીને શસ્ત્ર ઉપાડીને ધર્મનું રક્ષણ કરવું. તો એ અખાડાની નિર્મિતિ એવી રીતના થઈ. દરેક અખાડાને એક એક દેવતા, આરાધ્ય દેવતા બનાવવામાં આવ્યા. જેમ તમે સાંભળ્યું હશે કે આપણા ઈષ્ટ દેવતા કહેવામાં આવે, કે પટેલ સમાજ છે તો ખોડલમાં છે, બીજા કોઈ સમાજ છે તો જેમ કે સુતાર સમાજ છે તો વિશ્વકર્મા છે. દરેક સમાજના એક એક દેવી દેવતા છે. એમ દરેક અખાડાના પણ એક દેવ નક્કી થયા, નિહિત થયા શંકરાચાર્યજી દ્વારા. એમ અહીંયા જે સંન્યાસીઓ છે એમના આરાધ્ય દેવ છે ભગવાન દત્તાત્રેયજી. કેમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આ ત્રણેયનું સ્વરૂપ થઈને છે. તો જેના આરાધ્ય હોય એનો પર્વ હોય જ્યારે આ મહાશિવરાત્રિ, તો સંન્યાસીઓ જ્યારે આ સ્નાન કરવા નીકળે તો પાલખી કાઢીને પહેલાં દેવતાનું સ્નાન કરાવવામાં આવે, અને દેવતાના સ્નાનના થયેલું જે તીર્થ છે એના તીર્થથી પોતે સ્નાન કરે. તો એટલા માટે આ પરંપરા આવી છે, કેમ કે એમાં પછી એ તત્વ આવી જાય એ જળમાં પણ.